જાનકી, તમારા હાથમાં કાચનું સાધન કયું છે? એ કસનળીની અંદર તમે શું લીધું છે? આયોડિન શું છે? ઓકે. આશીબેન, તમારા હાથમાં શું છે? ડ્રોપર. એનો ઉપયોગ શું થાય? ગમે તે વસ્તુને લઈ નાખવા માટે. એટલે કે પ્રવાહી વસ્તુને નાખવા માટે. હા હા, ટીમ્પા સ્વરૂપે નાખવા માટે. તમારા હાથમાં શું છે ભાઈ? બટાકું. ઓકે, સારું. તમે આજે શું કરવાના છો? બટાકામાં કાર્બોદિતની હાજરી ચકાસવાના. ઓકે, તો પ્રયોગ સ્ટાર્ટ કરો. કેટલા ટીમ્પા નાખવાના આસી? 3 ટીમ્પા. ઓકે. અને એની અંદર થતું રંગ પરિવર્તન જોવાનું છે. આયોડિનનો રંગ એ લાલ જેવો છે. હવે એની અંદર કયું રંગ પરિવર્તન થાય છે તે આપણે જોવાનું છે. દલપતભાઈ, તમારી પાસે શું છે? ડ્રોપર. ઓકે. નિશાબેન, તમારી પાસે શું છે? કસનળીની અંદર શું છે? આયોડિન. આયોડિન બતાવો તો. તમારી આંગળી ખુલ્લી કરો. હા, ઓકે. યુવરાજભાઈ, તમારી પાસે? કસનળીની અંદર શું છે? દૂધ. તમે શાનો પ્રયોગ કરવાના છો? કાર્બોદિતની ચકાસણી. ઓકે, વેરી ગુડ. તો પ્રયોગ સ્ટાર્ટ કરો. બે કે 3 ટીપા નાખવાના છે અંદર. ઊંચું કરો તો બેટા થોડું. 2 ટીપા. ઓકે, થોડુંક હલાવી દો ઉપર આ આંગળી મૂકીને. ઓકે. અને આના અંદર કેવું રંગ પરિવર્તન થાય છે આપણે જોવાનું છે. એટલે રંગ પરિવર્તન ખાલી બટાકામાં જોવા મળ્યું. દૂધમાં એને જ રંગ થયો. ઓકે, ડન. તો એનો મતલબ આપણે ઓકે, થેન્ક યુ.